સૌને દિવાળીના નવા વર્ષના રામ રામ. ડીસા વિધાનસભાના મુખ્ય જે પ્રશ્ન છે એ પાણીનો પ્રશ્ન છે. અને હું આવ્યો ત્યારે પણ કીધું કે હું કોઈ ધારાસભ્ય બનવા માટે નથી આવ્યો, નથી હું કોઈ પૈસા કમાવા માટે આવ્યો, કે નથી હું કોઈ નામ કમાવા માટે આવ્યો. આ તો બધું જ પહેલેથી મારી જોડે છે. હું તો ડીસા તાલુકાને પાણીદાર તાલુકો બનાવવા માટે આવ્યો. ભૂપેન્દ્રભાઈની સરકાર કાયમ એમ કહે છે કામ થતું હોય તો કરવાનું જ છે. તો ડીસા માટે દિયોદર તાલુકો, લાખણી તાલુકો અને ડીસા તાલુકા માટે 1200 કરોડની નવી પાઇપલાઇનની મંજૂરી આપી. જેટલા ગામના તળાવો આવે એટલા ગામના તળાવો ભરવા. વરસાદી પાણી જે લોકોને સંગ્રહ કરી અથવા ત્યાંથી કેનાલથી હોય, તળાવથી, ચેક ડેમ, નદી જ્યાંથી લેવા માંગતા હોય ત્યાં વધારાનું ખેડૂતને કનેક્શન આપવું. ડીસાના લીધે આખા રાજ્યની અંદર નિર્ણય લેવાયો. હોસ્પિટલ મંજૂર થઈ છે. એના માટે 105 કરોડના ખર્ચે 5 માળનું બિલ્ડિંગ આપણું હોસ્પિટલ ડીસા સિવિલ નવું બનવા જઈ રહ્યું છે.